નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે 16/3/2024ના રોજ લેવાયેલ સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રમાં એકમ કસોટી છે એની પ્રશ્ન બેંક આપવામાં આવેલ છે. એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ કસોટીમાં પ્રકરણ 1 થી 7નો સમાવેશ કરવામાં આવેલો છે. તો ચાલો નિહાળીએ આ વિડીયો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો કોઈ પણ એક વિભાગ. અહીં તમને 5 વિભાગો આપવામાં આવેલ છે. એમાંથી તમારે કોઈ પણ એક વિભાગનું સારા અક્ષરે લેખન કરવાનું છે. પ્રથમ વિભાગમાં સંવાદ આપેલો છે. વિશ્વજીત અને ગોસ્વામી વચ્ચેનો સંવાદ છે. ચાલો આપણે વાંચીએ અને એનું ગુજરાતી પણ સાથે સાથે જોતા જઈશું. વિશ્વજીત વદતી નમસ્કાર. વિશ્વજીત નમસ્કાર કરે છે એટલે ગોસ્વામી એને સામે નમસ્કાર કરે છે. ગોસ્વામી વદતી નમસ્કાર. ભવતઃ શુભ નામ કિમ? તમારું શુભ નામ શું છે? વિશ્વજીત વદતી મમ નામ વિશ્વજીત. મારું નામ વિશ્વજીત છે. ભવતઃ નામ કિમ? આપનું નામ શું છે? ગોસ્વામી વદતી ગોસ્વામી. અહમ હરિદ્વારસ્ય નિવાસી અસ્મિ. હું હરિદ્વારનો નિવાસી છું. ભવાન કિમ કરોતિ? તમે શું કરો છો? આપ શું કરો છો? વિશ્વજીત વદતી અહમ વૈદ્યઃ અસ્મિ. હું વૈદ્ય છું. સર્વકાર્યે ચિકિત્સાલયે કાર્યમ કરોમિ. સરકારના ચિકિત્સાલયમાં કામ કરું છું. ગોસ્વામી વદતી સમીચીનમ. ખૂબ સરસ. તો આ રીતે આપણે આ વિભાગ પ્રથમ છે એ તમે તમારા સારા અક્ષરે લખી શકશો. હવે આપણે બીજો વિભાગ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બીજો વિભાગ છે એમાં આપણે જોઈએ સૂર્યવંશસ્ય રાજા સગરઃ. સૂર્યવંશના રાજા સગર સહ એકદા અશ્વમેધ યાગમ કૃતવાન. તે એક વખત અશ્વમેધ યજ્ઞ કરે છે. યાગસ્ય અંતે યાગસ્ય અશ્વઃ અત્ર તત્ર સંચારમ કૃતવાન. યજ્ઞના અંતે યજ્ઞનો અશ્વ આમ તેમ ફરતો હતો. અશ્વમેધ યાગમ કૃત્વા સગરઃ સ્વયં ઇન્દ્રઃ ભવિષ્યતિ ઇતિ દેવેન્દ્રસ્ય અસૂયા આસીત. અશ્વમેધ યજ્ઞ કરીને સગર પોતે ઇન્દ્ર બનશે એવી દેવેન્દ્રને અસૂયા એટલે કે ઈર્ષ્યા હતી. તસ્માત સહ યાગે વિઘ્નમ કર્તુમ ઉદ્યતઃ જાતઃ. તસ્માત એટલે કે તેથી તે યજ્ઞમાં વિઘ્ન કરવા પ્રયત્નશીલ બને છે અથવા તો થયો. અતઃ ઇન્દ્રઃ તમ અશ્વમ ગૃહીત્વા પાતાલ લોકે કપિલ મુનેઃ પુરતઃ સ્થાપિતવાન. આથી ઇન્દ્ર તે અશ્વને ગૃહીત્વા એટલે કે લઈને પકડીને પાતાળ લોકમાં કપિલ મુનિની સામે સ્થાપિતવાન મૂકી દે છે એટલે મૂક્યો. તદા મુનિઃ તપઃ કુર્વન આસીત. ત્યારે મુનિ તપ કરતા હતા. ત્રીજો પેરેગ્રાફ છે, વિભાગ છે, એમાં માતા અને પુત્રી વચ્ચેનો સંવાદ છે. માતા વદતી પુત્રી અત્ર આગચ્છતો અદ્ય કિમ કિમ પઠિતવતી. માતા કહે છે પુત્રી અહીં આવ, આજે શું શું ભણી? પુત્રી વદતી ગણિતમ પઠિતવતી વિજ્ઞાનમ પઠિતવતી સંસ્કૃતમ અપી પઠિતવતી. પુત્રી જવાબ આપે છે કે ગણિત ભણી, વિજ્ઞાન ભણી અને સંસ્કૃત પણ ભણી. માતા વદતી તાવદ એવ પઠિતવતી? આટલું જ ભણી? પુત્રી વદતી ન અંબ સંગીતમ અપી પઠિતવતી. ના માં, સંગીત પણ ભણી. અદ્ય એકમ નૂતમ ગીતમ અપી જ્ઞાતવતી. આજે એક નવું ગીત પણ હું જાણી. માતા વદતી કિમ તત ગીતમ? તે ગીત ક્યું? પુત્રી વદતી
મનસા સતતમ સ્મરણીયમ વચસા સતતમ વદનીયમ લોકહિતમ મમ કરણીયમ. એટલે કે મનથી સતત સ્મરણ કરવું જોઈએ, વાણીથી સતત બોલવું જોઈએ, લોકોનું હિત મારાથી કરવું જોઈએ, એટલે કે મારે લોકોનું હિત કરવું જોઈએ. ચોથો વિભાગ છે વાલ્મીકેહે પૂર્વ નામ રત્નાકરઃ ઇતિ. વાલ્મીકીનું પૂર્વ નામ રત્નાકર હતું. રત્નાકરઃ યદા શિશુઃ આસીત તદા એવ તસ્ય માતા પિતરૌ દિવંગતૌ. રત્નાકર જ્યારે શિશુ હતો, બાળક હતો, ત્યારે જ તેના માતા પિતા અવસાન પામ્યા હતા. વને વ્યાધાઃ એવ વાલ્મીકેઃ પાલન પોષણમ કૃતવંતઃ. વનમાં શિકારીઓએ જ વાલ્મીકીનું પાલન પોષણ કર્યું હતું. સ્વસ્ય વંશમ અજાનન એષઃ વ્યાધૈઃ સહ પ્રવૃદ્ધઃ. પોતાના વંશને ન જાણતો તે આ શિકારી સાથે જ મોટો થયો. વને આગતાન જનાન પીડયિત્વા તેષાં ધન વસ્ત્રાદીનામ અપહરણમ ચ એતસ્ય કાર્યમ આસીત. વનમાં આવતા લોકોને પીડવાનું, પરેશાન કરવાનું, તેઓના ધન વસ્ત્ર વગેરે હરણ કરવાનું જ તેનું કાર્ય હતું. ત્યારબાદ પ્રથમ પ્રશ્નમાં પાંચમો વિભાગ છે સ્વામીનઃ વિવેકાનંદસ્ય બાલ્ય નામ નરેન્દ્રઃ ઇતિ. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. સહ, હવે મિત્રો અહીં તમને એક વર્ષ આપેલું છે 1863. એને આપણે સંસ્કૃતમાં કઈ રીતે વાંચન કરવું જોઈએ એ અહીં મેં લખેલું છે. તો સહ અષ્ટશતમ અધિક ત્રિષષ્ટિ તમે વર્ષે, એટલે કે 1863માં વર્ષે, એ વર્ષ હતું ત્યારે જનવરી માસે દ્વાદશ તમે દિનાંકે જન્મ પ્રાપ્તવાન. તે 1863ના જાન્યુઆરીના 12 તારીખે જન્મ્યા હતા. તસ્ય પિતા વિશ્વનાથ દત્તઃ. તેના પિતા વિશ્વનાથ દત્ત. સહ ન્યાયવાદી આસીત. તેઓ ન્યાયવાદી હતા. માતા ભુવનેશ્વરી દેવી. સા સદા પુત્રમ વીર પુરુષાણામ કથામ શ્રાવયંતી તમ પોષિતવતી. તે હંમેશા પુત્રને વીર પુરુષોની કથા સંભળાવતી અને પાલન પોષણ કરતી. અતએવ સહ બાલ્યાત આરભ્ય સક્રિયઃ ચતુરઃ સત્યનિષ્ઠઃ મેધાવી નિર્ભીકઃ ચ આસીત. આથી જ તે બાળપણથી જ શરૂ કરીને સક્રિય, ચતુર, સત્યનિષ્ઠ, મેધાવી અને નિર્ભય હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો કોઈ પણ એક વિભાગ. અહીં પ્રથમ વિભાગમાં તમને ઉદાહરણ આપેલું છે રમા આગચ્છતિ. એની ઉપરથી તમારે વાક્ય બનાવેલું છે રમા આગમિષ્યતિ. રમા આવે છે, રમા આવશે. હવે પ્રથમ વાક્ય આપણને આપેલ છે ગીતા વદતી. તો એની ઉપરથી વાક્ય આપણું આવું બનશે ગીતા વદિષ્યતિ. અહીં વાક્ય છે ગીતા બોલે છે અને એનું ભવિષ્યકાળ છે ગીતા બોલશે. બીજું વાક્ય આસ્થા ચલતી. આસ્થા ચાલે છે. તો હવે આની ઉપરથી તમારું વાક્ય કેવું બનશે? હા, ખૂબ સરસ. તમારું વાક્ય બનશે આસ્થા ચલિષ્યતિ. આસ્થા ચાલશે. ત્રીજું વાક્ય છે અક્ષયઃ ખાદતિ. અક્ષય ખાય છે. એનું ભવિષ્યકાળનું વાક્ય બનશે અક્ષયઃ ખાદિષ્યતિ. અક્ષય ખાશે. પરેશઃ કથયતિ. પરેશ બોલે છે, કહે છે. તો એની ઉપરથી પરેશઃ કથયિષ્યતિ. પરેશ કહેશે. હર્ષા ગાયતિ. એનું ભવિષ્યકાળનું વાક્ય બનશે હર્ષા ગાસ્યતિ, એટલે કે હર્ષા ગાશે.
ત્યારબાદ બીજા વિભાગમાં ઉદાહરણ આપેલ છે ભોજન, એની ઉપરથી શબ્દ બનાવેલ છે ભોજનાંતે. તો મિત્રો અહીં તમને દિન, નિશા, પઠન, શાળા અને વર્ષા શબ્દ આપેલા છે. એના શબ્દો આ રીતે આપણે બનાવી શકીશું. દિન ઉપરથી દિનાંતે, નિશા નિશાંતે, પઠન પઠનાંતે, શાલા શાલાંતે, વર્ષા વર્ષાંતે. ત્યારબાદ ત્રીજો વિભાગ આપેલ છે એમાં ઉદાહરણ આપેલું છે જનેસુ કંબલાન વિતરતું. અહીં બે શબ્દ છે જનઃ અને કંબલઃ. તો જનઃ એનું શબ્દ બનાવેલ છે જનેસુ, કંબલઃ એનું કંબલાન, વિતરતું એટલે કે વહેંચો. તો હવે આપણે જુદા જુદા આ વાક્યો આ રીતે બનશે શિક્ષક અને સુધાખંડ. તો વાક્ય આપણું આવું હોવું જોઈએ શિક્ષકેસુ સુધાખંડાન વિતરતું. બીજું છે છાત્ર ચાકલેહ. તો વાક્ય બનશે છાત્રેસુ ચાકલેહાન વિતરતું. વિદ્યાર્થીઓને ચાકલેહ એટલે કે ચોકલેટ વહેંચો. ત્રીજું છે બાલક મોદક. તો બાલકેસુ મોદકાન વિતરતું. બાળકોમાં મોદક એટલે કે લાડુ વહેંચો. માનવ દીપ. માનવેસુ દીપાન વિતરતું. માણસોમાં લોકોમાં દીવા વહેંચો. આચાર્ય પુસ્તક. તો આચાર્યસુ પુસ્તકાન વિતરતું. તો આ રીતે તમે ઉદાહરણ મુજબ વાક્યો બનાવી શકશો. ત્યારબાદ ચોથા વિભાગમાં સખી, સખી વૃંદ એ રીતે ઉદાહરણ આપેલું છે. તો મિત્ર ઉપરથી બનશે મિત્ર વૃંદ, ગોપ ઉપરથી ગોપ વૃંદ, બાલ વૃંદ, વાદક ઉપરથી વાદક વૃંદ, ગાયક ઉપરથી ગાયક વૃંદ. ત્યારબાદ પાંચમા વિભાગમાં ઉદાહરણ છે વૃષ અને વૃષારૂઢ. હવે ગજ ઉપરથી ગજ, એની ઉપરથી ગજારૂઢ, વૃક્ષ વૃક્ષારૂઢ, સિંહ સિંહારૂઢ, વ્યાઘ્ર વ્યાઘ્રારૂઢ, અશ્વ અશ્વારૂઢ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે આપેલ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો. કોઈ પણ પાંચ વાક્ય તમારે ગુજરાતીમાંથી સંસ્કૃતમાં લખવાના છે. પ્રથમ વાક્ય છે આ સિંહ છે. તો એનું સંસ્કૃત બનશે એસહ સિંહ અસ્તિ. બીજું વાક્ય છે હું શ્લોક ગાઉં છું. અહમ શ્લોકમ ગાયામી. મારી માતાનું નામ મીનાબહેન છે. મમ માતુઃ નામ મીના ભગિની અસ્તિ. પેલી બારી છે. તત વાતાયનમ અસ્તિ. અમે બાળકો છીએ. વયમ બાલકાહ સ્મઃ. છઠ્ઠું વાક્ય છે હરણ વનમાં રહે છે. તો મૃગ વને નિવસતિ, અથવા બીજી રીતે પણ હરિણ વનમ વસતિ એવું વાક્ય તમે બનાવી શકો. બાળકો દોડે છે. બાલકાહ ધાવંતી. હું સંસ્કૃત બોલું છું. અહમ સંસ્કૃતમ વદામી. પ્રકાશ આનંદથી લીમડી જાય છે. પ્રકાશઃ આનંદતઃ લીમડીમ ગચ્છતિ. ભારત મારો દેશ છે. ભારતમ મમ દેશઃ. 11મું વાક્ય છે અમે 8મા ધોરણમાં ભણીએ છીએ. તો વયમ અષ્ટમ શ્રેણ્યામ પઠામહ, અથવા બીજી રીતે વયમ અષ્ટમ કક્ષ્યાયામ પઠામહ. 12મું સીતા પત્ર લખે છે. તો સીતા પત્રમ લિખતી. દિવ્યા ફળ ખાય છે. દિવ્યા ફલમ ખાદતી. બળદ પાણી પીવે છે. વૃષભઃ જલમ પીબતી. મારા ગામમાં એક શાળા છે. મમ ગ્રામે એકઃ વિદ્યાલયઃ અસ્તિ. ત્યારબાદ 16મું મિતાલી ગીત સાંભળે છે. મિતાલી ગીતમ શૃણોતિ. રાધા પૂજા કરે છે. રાધા પૂજયતિ, અથવા રાધા પૂજામ કરોતિ. તમારું નામ શું છે? ભવતઃ નામ કિમ. હવે કોઈ પુરુષ અથવા તો છોકરો હોય તો આપણે એને ભવતઃ નામ કિમ એવું પૂછવું જોઈએ. અને સ્ત્રી અથવા તો છોકરી હોય તો ભવત્યાહ નામ કિમ.
એવું આપણે એને પૂછી શકીએ. 19 છે શિક્ષક બોલે છે. શિક્ષક વાક્ય બોલે છે, તો શિક્ષક વાક્યમ વદતિ. 20 છે ભીમ લાડુ ખાય છે. ભીમ મોદકમ ખાદતિ. ત્યારબાદ 21મું વાક્ય આ 3 સસલા છે, તો એતે ત્રયઃ શશકાઃ સંતિ. તે 5 ચકલીઓ છે. તાહા પંચ ચટકાઃ સંતિ. હું વિશાલની માતા બોલું છું. અહમ વિશાલસ્ય માતા વદામી. ધવલ ચિત્ર જુએ છે. ધવલઃ ચિત્રમ પશ્યતિ. અનામિકા નૃત્ય કરે છે. અનામિકા નૃત્યતિ. હવે ત્યારબાદ ચોથો પ્રશ્ન, આપેલ સુભાષિત કે પદની પૂર્તિ કરો. કોઈ પણ બે, તમારે અહીં કોઈ પણ બે સુભાષિત છે અથવા તો પદ્ય છે એની પૂર્તિ કરવાની છે. પ્રથમ છે અપદો દૂરગામી ચ સહ પંડિત. હવે આપણે અહીં બે સુભાષિત અથવા તો પદ્ય હોય એને આપણે જોઈશું. પ્રથમ છે અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત. અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત. અને બીજું છે રે રે વાયસ. તો એને આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ. રે રે વાયસ કર્કશ કંઠ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનરનુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતિ. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ. ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. અને ચોથું છે પુસ્તકેશુ. તો એ આપણે આ રીતે પૂર્ણ કરી શકીશું. પુસ્તકેશુ હુઈ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. પાંચમું છે પિબંતી નદ્યઃ સતામ વિભૂતયઃ. તો એની પૂર્તિ આપણે આ રીતે કરી શકીશું. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહાઃ પરોપકારાય સતામ વિભૂતયઃ. છઠ્ઠું છે ન કશ્ચિત રિપવસ તથા. એની પૂર્તિ આપણે આ રીતે કરી શકીએ. ન કશ્ચિત કસ્યચિન મિત્રમ ન કશ્ચિત કસ્યચિત રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ તથા. ત્યારબાદ સાતમું છે હસ્તે હસ્તે ગીતમ ગાયમ ગાયમ. તો આને આપણે આ રીતે પૂર્તિ કરી શકીએ કે હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતિ બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ. આઠમું છે ચંદ્ર અસ્તમ ભવતી સધીરઃ. એની પૂર્તિ આ રીતે થશે. ચંદ્ર અસ્તમ ગચ્છતિ સૂર્ય ઉદયમ ગચ્છતિ પરિતો ભવતી પ્રકાશઃ મંદમ ચલતી સમીરઃ મધુપો ભવતી સધીરઃ. ત્યારબાદ નવમું સુભાષિત અથવા તો પદ્ય જોઈએ. સુવર્ણસ્ય ચ મુદ્રિકા. એની પૂર્તિ આ રીતે આપણે કરી શકીશું. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. અને દસમું છે એક ચક્ષુ ન સમુદ્રો ન ચંદ્રમાહ. એની પૂર્તિ આ રીતે થશે. એક ચક્ષુ ન કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાહ. મિત્રો, ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ સંસ્કૃત વિષયમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી દ્વિતીય સત્રમાં તારીખ 16/3/2024ના રોજ લેવાયેલ છે. એમાં પાંચમો પ્રશ્ન છે. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર 5 વાક્યો લખો. પ્રથમ તમને મમ દિનચર્યા, બીજું છે મમ વિદ્યાલય, ત્રીજું મમ ગ્રામઃ, ચોથું મમ પરિવારઃ અને પાંચમું મમ અંગાની. તો આ પાંચમાંથી કોઈ પણ એક વિષય પર તમારે વાક્યો લખવાના છે. આપણે આ પાંચે પાંચ વિષયના વાક્યો એક પછી એક જોઈશું. પ્રથમ મમ દિનચર્યા વિશે આપણે લખીશું.
તો મમ નામ સુરેશઃ, અહીં તમે તમારું નામ લખી શકો. અહમ પ્રતિદિનમ ષડ્વાદને ઉત્તિષ્ઠામિ, હું દરરોજ 6 વાગ્યે ઉઠું છું. અહીં તમે જેટલા વાગ્યે ઉઠતા હો એ સમય અહીં લખી શકો. તતઃ અહમ દંત ધાવનમ કરોમિ, તતઃ એટલે કે પછી હું દંત ધાવનમ કરોમિ, બ્રશ કરું છું, દાંતણ કરું છું. પ્રાતઃ સાર્ધ ષડ્વાદનતઃ સપ્તવાદન પર્યંતમ યોગાસનમ કરોમિ, સવારે 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી યોગાસન કરું છું. તત્પશ્ચાત અહમ દુગ્ધમ પીબામી અલ્પાહારમ ચ કરોમિ, ત્યાર પછી હું દૂધ પીઉં છું અને અલ્પાહાર એટલે કે નાસ્તો કરું છું. અહમ પ્રાતઃ 9 વાદનતઃ 10 વાદન પર્યંતમ અધ્યયનમ કરોમિ, હું સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી અધ્યયન કરું છું. અહમ એકાદશ વાદને પાઠશાલામ ગચ્છામિ, હું 11 વાગ્યે શાળાએ જાઉં છું. તો તમે આ રીતે તમારા દિનચર્યા વિશે તમે લખી શકો. ત્યારબાદ બીજું છે મમ વિદ્યાલય. તો અહીં તમે મમ વિદ્યાલય વિશે તમારી શાળા વિશે નીચે મુજબ જેવા વાક્યો લખી શકો. જેમ કે એસહ મમ વિદ્યાલય, આ મારી શાળા છે. મમ વિદ્યાલયસ્ય નામ શ્રી નીલગિરી પ્રાથમિક શાળા અસ્તિ, મારી શાળાનું નામ શ્રી નીલગિરી પ્રાથમિક શાળા છે. અહીં તમે તમારી શાળાનું નામ લખી શકો. મમ વિદ્યાલય સુંદર વિશાલઃ ચ અસ્તિ, મારી શાળા સુંદર અને વિશાળ મોટી છે. મમ વિદ્યાલયે વિશાલાહ વર્ગખંડાહ સંતિ, મારી શાળામાં મોટા વર્ગખંડો છે, વિશાળ વર્ગખંડો છે. મમ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ, મારી શાળામાં પુસ્તકાલય છે. મમ વિદ્યાલયે એકમ વિશાલમ ક્રીડાંગણમ અપી અસ્તિ, મારી શાળામાં એક વિશાળ મોટું રમતનું મેદાન પણ છે. એ સિવાય પણ તમે બગીચા વિશે પણ લખી શકો કે મમ વિદ્યાલયે ઉદ્યાનમ અપી અસ્તિ. હવે આપણે મમ ગ્રામઃ એના વિશેના વાક્યો જોઈશું. તો એસહ મમ ગ્રામઃ, મમ ગ્રામસ્ય નામ, ખાલી જગ્યામાં તમે તમારા ગામનું નામ લખી શકો. અસ્તિ, મમ ગ્રામઃ સુંદર વિશાલઃ ચ અસ્તિ, મારું ગામ સુંદર અને મોટું છે. મમ ગ્રામે ભગવાન રામસ્ય સુંદરમ વિશાલમ ચ મંદિરમ અસ્તિ, મારા ગામમાં ભગવાન રામનું સુંદર અને વિશાળ મંદિર છે. મમ ગ્રામે ભગવાન શિવસ્ય સુંદરમ દર્શનીયમ ચ મંદિરમ અસ્તિ, મારા ગામમાં ભગવાન શિવનું સુંદર અને જોવાલાયક દર્શનીય મંદિર છે. મમ ગ્રામે એકમ રમણીયમ ઉદ્યાનમ અપી અસ્તિ, મારા ગામમાં એક રમણીય ઉદ્યાન એટલે કે બગીચો પણ છે. મમ ગ્રામે એકઃ વિશાલઃ તડાગઃ અપી અસ્તિ, મારા ગામમાં એક વિશાળ તળાવ પણ છે. એ સિવાય પણ તમારા ગામમાં જે કંઈ પણ જોવાલાયક હોય તો વસ્તુ એ તમે લખી શકો. છે મમ પરિવારઃ, તો એમાં તમે તમારા પરિવાર વિશે આવી રીતે વાક્ય લખી શકો. મમ પરિવારે ચત્વારઃ જનાઃ સંતિ, તમારા ઘરમાં જેટલા વ્યક્તિઓ હોય એટલી સંખ્યા અહીં તમે લખી શકો. મમ પિતા આદર્શઃ શિક્ષકઃ સફલઃ ચ જનકઃ અસ્તિ, મારા પિતા આદર્શ શિક્ષક અને સફળ પિતા છે. મમ માતા આદર્શા ગૃહિણી અસ્તિ, મારી માતા આદર્શ ગૃહિણી છે. મમ ભગિની એકાદશ કક્ષ્યાયામ પઠતી, મારી બહેન 11મા ધોરણમાં ભણે છે. મમ ભ્રાતા તૃતીયમ કક્ષ્યાયામ પઠતી, મારો ભાઈ 3જા ધોરણમાં ભણે છે. મમ પરિવારઃ એકઃ આદર્શઃ પરિવારઃ અસ્તિ, મારું કુટુંબ એક આદર્શ કુટુંબ છે, મારો પરિવાર એક આદર્શ પરિવાર છે. તો આ રીતે તમે તમારા પરિવાર વિશે લખી શકો. ત્યારબાદ પાંચમું છે મમ અંગાની, એમાં તમે આ રીતે વાક્ય લખી શકો. એતત મમ શરીરમ, એતત મમ મસ્તકમ, મમ મસ્તકે કેશાઃ સંતિ, એતત મમ મુખમ, અહમ મુખેન ખાદામિ, મમ મુખે
દ્વાત્રિંશત દંતાઃ સંતિ, મારા મુખમાં 32 દાંતો છે એ રીતે. એતે મમ દ્વે નેત્રે, આ મારી 2 આંખો છે. અહમ નેત્રાભ્યામ પશ્યામી, હું 2 આંખો વડે જોઉં છું. એષા મમ નાસિકા, આ મારું નાક છે. અહમ નાસિકયા જિઘ્રામી, હું નાસિકાથી સૂંઘું છું. તો આ રીતે તમે તમારા અંગ વિશે પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સંસ્કૃતની એકમ કસોટી દ્વિતીય સત્રમાં તારીખ 16/3/2024 રોજ લેવાયેલ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને આપ સૌ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.